નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ લોકસભાની ચૂંટણી લડવા પરેશ ધાનાણીનું સૂચક નિવેદન સામે આવ્યું। રાજકોટની ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીને મનાવવા કોંગ્રેસના નેતાઓ અમરેલી ખાતે પહોંચ્યા। લલિત કગથરા, અતુલ રાજાણી, જસવંતસિંહ ભટ્ટી સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અમરેલી ખાતે પહોંચ્યા। અમરેલી પરેશ ધાનાણીના નિવાસ સ્થાને કોંગ્રેસના આગેવાનોનો જમાવડો। પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવે તે માટે ધાનાણીના મનામણા કરાયા। જો રૂપાલાની ટિકિટ રદ થાય તો પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી નહીં લડે, માત્ર રૂપાલા સામે જ પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર। પરેશ ધાનાણી ચૂંટણી લડવાના એંધાણનું સૂચક નિવેદન। પરેશ ધાનાણીએ રૂપાલા સામે લડવાનું છે। જો રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો પરેશ ધાનાણીએ નથી લડવાનું। લલિત કથગરાનું નિવેદન સામે આવ્યું। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજુલા। પોતાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની સજા તો સર્વશક્તિમાન એવા ભીષ્મ પિતામહ અને ગુરુશ્રી દ્રોણને પણ યુદ્ધના મેદાનમાં છલથી ભણાઈ અને ભોગવવી પડી। હું સ્પષ્ટપણે માનું છું, એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ, રાજકોટ કોંગ્રેસ પરિવારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓની લાગણી અને ત્યાર પછી મારા ઘરે ઉછરતી બે દીકરીઓની સામે નજર કરું તો મને લાગે છે કે હવે અમારે મૌન ન રહેવું જોઈએ। વિશ્વાસ છે કૌરવના કાળમાં ભર્યા દરબારમાં એક અબળાની આબરૂ લૂંટાતી હતી ત્યારે ચૂપ રહેવાની ભૂલ જે સર્વશક્તિમાન પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણે કરી હતી એનું પુનરાવર્તન હું, મારો રાજકોટ પરિવાર કે કોંગ્રેસનું મોવડી મંડળ નહીં કરે એટલો હું વિશ્વાસ આપું છું। આજ 15 દિના વાણા વાઈ ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ એ ચૂપચાપ